જોઈ રહ્યા છો સાબર આવાજ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ખેડબ્રહ્મા ખાતે સાંસદ શ્રીમતી રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો 2025 તેમજ શિક્ષણના સર્જનાત્મકતા કાર્યક્રમ યોજાયો। સાબરકાંઠા જિલ્લામાં સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો 2025 તેમજ શિક્ષણમાં સર્જનાત્મકતા કાર્યક્રમ રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં ડીડી ઠાકર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખેડબ્રહ્મા ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી તથા પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર દ્વારા શિક્ષણમાં સર્જનાત્મકતા કૃતિ રજૂ કરવામાં આવી હતી। આ સાથે આંગણવાડી કાર્યકર દ્વારા શૈક્ષણિક સાધન સામગ્રી TLM નિદર્શન સ્પર્ધા યોજાઈ હતી। આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે બાલિકા પૂજન કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમ દરમિયાન વાનગી પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રિયંકાબેન ખરાડી, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી, કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંધ સાધુ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, પ્રાંત અધિકારી શ્રી નિમેશભાઈ પટેલ, પ્રોગ્રામ ઓફિસર શ્રી, અન્ય પદાધિકારી શ્રીઓ, CDPO શ્રી, ICDS તમામ જિલ્લા અને ઘટક સ્ટાફ, નાના ભૂલકાઓ, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જીતેન્દ્ર જોશી, ખેડબ્રહ્મા। આ બાળકોને આમ વંદન કરું છું, જોરદાર તાળીઓના। અને જનેતાને પણ એટલો આનંદ હતો કે બાળકે તો કૃતિ રજૂ કરી, એની મમ્મીઓ પણ કૃતિમાં સામેલ હતી સાહેબ। એ બહેનોને પણ વંદન છે। ખૂબ ખૂબ આપના મહત્વને ધન્યવાદ છે, આપના માતૃ પ્રેમને ધન્યવાદ છે। ખૂબ ખૂબ ધન્યવાદ। તાળીઓના ગણરાજની પ્રથમ ક્રમે આવનાર કોશીનાની ટીમને, ઘરેની ટીમને આપણે વધાવી લેશું। ધન્યવાદ। આવ્યું છે તેમાં મંચ ઉપર ઉપસ્થિત મેડમ રાજ્યસભાના સાંસદ શ્રી રમીલાબેન બારા, સાબરકાંઠા જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી, DDO સાહેબ શ્રી, પ્રાંત અધિકારી શ્રી, જિલ્લા સદસ્યના બંને બહેનો તેમજ નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ અધિકારીશ્રી તેમજ પદાધિકારીશ્રી, આ ઉપરાંત જે દૂર દૂરથી તમામ તાલુકાઓમાંથી અત્રે ઉપસ્થિત બાળકો, આંગણવાડી કાર્યકર, આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।